તો હેલો ગાઈઝ, મિની બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે જઈ રહ્યા છે અમે મોજ મસ્તી કરવા, અને એ પણ અમારી સનરૂફ ગાડી લઈને। અને આ છે અમારા બધા ખેલાડીઓ, જોઈ શકો છો। આગળ જતાની સાથે જ અમે પેટ્રોલ પુરાવી દીધું અને જોડે અમે પણ પી લીધું। આ અમારા ભાઈબંધને એટલી બધી ઉતાર હતી કે દોઢ બીકડીને નવા ગતો રહ્યો। થોડી વાર પછી અમે સનરૂફ વાળી ગાડીમાંથી બહાર નીકળ્યા। આટલા બધા જુઓ, અને આ લોકોની મોત તો જુઓ, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। અને અમારે જ્યાં ત્યાં જઈને બનાવવાની હતી વઘારેલી ખીચડી, એટલે સામાન લીધું। અને હું તમને બતાવી દઉં કે તડકો બહુ જોરદાર પડતો હતો, એટલા માટે મેં પણ વિડીયો ઉતારી લીધો। બાકી રહેલા મરચાને લેવા મારા ત્રણ ભાઈઓ મરચા લેવા ગયા। જુઓ તો ખરા, क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। આ લોકોને જોઈને મને એવું લાગ્યું છે કે વઘારેલી ખીચડી બને ત્યાં સુધી આ લોકો ભૂખે મરી જશે। આ બધાને કીધું કે કોને કોને ભૂખ લાગી, તો જુઓ તો ખરા કેટલા બધાને ભૂખ લાગી। આને જોઈને તો મને દયા આવી ગઈ, એને પણ ભૂખ લાગી હતી। જો પછી મેં આને પણ કહી દીધું, જુઓ रुको जरा सबर करो। એટલામાં જ મારો ભાઈબંધ કેવા આવે છે કે વઘારેલી ખીચડી રેડી થઈ ગઈ છે, ચલો ખાવા। એટલું કહેતાની સાથે જ મારા ભાઈબંધો ખાવાની લાઈનો લગાવી દીધી। જુઓ, અને અમે વઘારેલી ખીચડી ખાઈને ઘર તરફ જવા રવાના થયા, અને જોડે અમે પણ જઈશું હવે। આ લોકોને સનરૂફ વાળી ગાડીમાં બેસાડીને રવાના કર્યા, અને આ મારા ભાઈબંધને થયું કે હવે આપણે બાઇક લઈને જઈએ। તો જો અમે બાઇક લઈને રેડી થઈ ગયા। ઘરે જતા જતા અમને ભૂખ લાગી, તો રસ્તામાં અમે ચોરાફળી ખાવા બેસી ગયા। અને આના સ્પોન્સર છે આ મારી પાછળ બેઠા એ। कैसा लगा मेरा मजाक? અને અમે તમથી ચોરાફાડી ખાઈને અમે ખાધી આઈસ્ક્રીમ। જુઓ, અને આ હીરો જેવા દેખાતા મારા ભાઈબંધની સાથે જ આ વ્લોગ અહીંયા ખતમ કરે છે। તો ટેક કેર, જય માતાજી।